રાજકોટમાં મહિલા ઉદ્યોગકારોને વધુ સદ્ધર બનાવવા લઘુ ઉદ્યોગ ભારતીની મહિલા પાંખનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લઘુ ઉદ્યોગોને લગતી સમગ્ર માહિતી આપવામાં આવશે તેમજ મહિલા પાંખની શરૂઆત થયાની સાથે જ 2 વર્ષની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા લઘુ ઉદ્યોગ ભારતીની મહિલાઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। નમસ્કાર, હું ડોક્ટર પીના કોટક, લઘુ ઉદ્યોગ ભારતી મહિલા સંગઠન પ્રમુખ તરીકે આજે એક રાજકોટના બહેનોને અમે માહિતી આપવા માટે આવ્યા છીએ કે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા 32 વર્ષથી કાર્યરત છે, ત્યારે રાજકોટ ખાતે હમણાં જ 25 એપ્રિલ 2025ના રોજ એમની સ્થાપના થઈ કે જે અંતર્ગત હોદ્દેદાર બહેનો અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જે મહિલા સંગઠન છે લઘુ ઉદ્યોગ ભારતી, તો એમના દ્વારા રાજકોટના જ બહેનો માટે જે મહિલા ઉત્કર્ષ અને મહિલા ઉદ્યમી બહેનો છે એમને પૂરેપૂરું માર્ગદર્શન આપવાની ભૂમિકા રહેશે કે જેના અંદર બહેનો જે ગૃહ ઉદ્યોગ કરે છે તો એમને ઘરેથી એ ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને લઘુ ઉદ્યોગમાં કઈ રીતે જઈ શકે, જેના અંતર્ગત એમને સ્કિલ, આગળ એમની તાલીમ, એમના યોગ્ય માર્ગદર્શન માટેના સેમિનાર, વર્કશોપ, સરકારી યોજનાઓ, આ ઉપરાંત સ્ટાર્ટઅપ ફંડિંગ, તો આ બધું જ કાર્યક્ષેત્ર લઘુ ઉદ્યોગ ભારતી રાજકોટ મહિલા સંગઠનનું છે। આગામી દિવસોમાં રાજકોટના મહિલાઓ કે જેના અંદર ફક્ત રાજકોટ જ નહીં પણ જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, આ દરેક નાના નાના સિટીમાં પણ, જિલ્લાઓમાં પણ આપણે દરેક બહેનોને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કે જે ગ્રામ શિલ્પ કોન્સેપ્ટ અંતર્ગત અમે આ દરેક ગ્રામ શિલ્પમાં જોડાનારી ગામડાની બહેનોને અને જે ખાસ કરીને આપણી વિસરાતી કળાઓ છે કે જેના અંદર ભરત ગૂંથણ છે, તો આવા બહેનોની કળાને એક સારું પ્લેટફોર્મ મળે એ માટેનું યોગ્ય માર્ગદર્શન પણ લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા મહિલા પાંખ દ્વારા એમને આપવામાં આવશે। અને આ માટે પ્રોસેસમાં બહુ બહેનોને હેરાન નહીં થવું પડે, કારણ કે રાજકોટ ખાતે જ ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નંબર 4 લઘુ ઉદ્યોગ ભારતીની ઓફિસ કાર્યરત છે અને આ ઓફિસ સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી બહેનો માટે ખુલ્લી રહેશે અને અમે સંસ્થાનો નંબર પણ ડિસ્પ્લેમાં આપેલો છે કે જે અંતર્ગત બહેનો ફોનથી પણ આ માહિતી લઈ અને માર્ગદર્શન લઈ અને પોતે કેવી રીતે આમાં આગળ વધી શકે એના માટે અમારી પાસે આવી શકે છે। અને ખાસ લઘુ ઉદ્યોગ ભારતી મહિલા સંગઠન મહિલા ઉદ્યમીઓ અને મહિલા ઉત્કર્ષ માટે જ આગામી દિવસોમાં ખૂબ જ કાર્યરત થવાના છે। તો આ તકે અબ તકના માધ્યમથી હું રાજકોટના દરેક બહેનોને આ માહિતી આપવા માંગુ છું કે આપ પણ લઘુ ઉદ્યોગ ભારતીના મહત્વને અથવા તો લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાને એમને જાણી અને આપ જે સ્વાવલંબી બનવા માંગો છો અથવા આત્મનિર્ભર બનવા માંગો છો તો અમારો સંપર્ક કરી શકો છો। નમસ્કાર।